હા કે આખા ગામને મેસેજ કરતી અને જે બોલાવે એની એટલે તારા વાળી રાંડ હતી એવું ને? જોડે જાતી મારા ભાઈ તો પણ મને એમ કહેશે કે હું એવી નથી. मेरा कोई बॉयफ्रेंड नहीं. મને તો એથી ખબર પડતી તારો લોક છનાળો હતો પછી તારા બાડી છનાળો હતો. અરે આ છોરીઓ રાખવા મળે તો પછી આ છોરાનું શું થાય? એટલે જ પછી મૂઠ મારવાના તને આવી ગયા છે. એ ફાઇનલ. મૂન માર લોડો આઈ જાવ તું તાર ભોસ મૂન માર લોડ. કારણ કે આખા ઇન્સ્ટાગ્રામ માં ખાલી આવ્યો આટલો છોરો ફાળવા જડ્યો ને તો હું ફાળવા જડ્યો. કારણ કે આગવી ટેકડીઓ જ આવે છે ફીડમાં આવે એટલે પછી એના જ વિડીયો ડાઉનલોડ કરીને તો પછી રોસ્ટ કરવા લાગે. અમુક જણા કોમેન્ટમાં આવીને એમ કહે છે, અરે તમે આવા વિડીયો બનાવો છો તો આવાના વિડીયો બનાવે તો હું નાગાથી કૂદવા માંડી એમની જેમ. મૂન માર બેનપણી આવી જન તું તાર ભાઈ બંધ પેલા કાળે. હા, હું ને મારા ભાઈ બહેન આવી જાય ને, જો મારો કાળિયો હંગાત આવી ગયો ને તો તને છે ને ઘેર સાલીને જવા હવાની દે. હા કે પછી છે ને 108 માં લઈને જવા પડશે. કારણ કે અહીંયા નહીં છોડે, ઉભો થઈ ગયેલો એક ઓટો. એટલે તો જે માન્યું કે અમે વાંડા છીએ તો તમે હા, માન્યું કે તમે વાંડા છો તો સેટિંગ કરી લો અમારી જેવા વાંડા સાથે. તો પછી કાકામથી કપલ બની જશો. આઈ લવ યુ બોલે એ તો બધા લાવે, આપડે તો ગાળો બોલે ને એવી લાવવાની. ના, આપણો તો વિચાર એવો છે કારણ કે દારૂ પીને કરિયાઠ ને એવી લાવવાનો વિચાર છે. એટલે કારણ કે છે ને મને જ મારે પણ અડધા કોમને નહાડે એમ. આપણે તો કાલે કહેતા હતા ને આજે કહીએ જ છીએ. તાકાત હોય તો પોતપોતાનું સેટિંગ લઈને ભાગી જાઓ. અરે મારો ડોફો અહીંયા મોદરી એટલે કે શેઠ નથી, તેની છોકરી હું શેઠ થવાની છે અમારાથી. કારણ કે નવરા પગપગ કરીએ આવે. મૂન માર બૂન આઈ જા તું તાર ભાઈ પેલા અઢાને લેતા આવજો તું તાર ભાઈ પેલી કારી હારે પૈનાઈ નાઈશું તું તાર ભાઈ તું તાર ભાઈ તું તાર ભાઈ ટણાવ ટણાવ ટણાવ. જો હું ને મારો ભાઈ આવી જાય ને તો તમારે ખાટલામાં છે ને સીધા સમસોણ માં લઈ જવા પડશે. કારણ કે હું મારા ભાઈ બંધ આવી જાય છે ને, મારા ભાઈ બંધ છે ને મારા કરતા ખતરનાક. એક ઓટો ટકે એટલે બીજા ફેરે થેર તોડે ને ત્યારે ટકે. खुद की हरकतें रंडवो जैसी और बंदे को लॉयल चाहिए. અરે જો રંડવા ના હોય ને તો તું પેદા હતી ના થતી. કારણ કે જેટલી છોરા તમારા માટે કમાવા માટે ધ્યાન આપે છે ને, જો એટલી લોંડિયા બાજમાં જો આપે ને તો ખોરેથી સમસાણ બનાવે કે છોરા. એટલો પાવર છે છોરાનો. सबसे पहली गारंटी महिलाओं के लिए आई लव यू टू. મારા વાંઢા ભાઈ બંને કેટલા ને લગ્ન કરવાનો શોખ છે પણ છોકરીનો ક્યાંય મેળ નથી પડતો. જે કોઈને લગ્ન કરવા હોય ને આમ તો જોવો કેટલી લટર પટર છોકરીઓ છે. આમ જોવો તમે એક થી એક સળિયેથી જે કોઈને લગ્ન કરવા હોય ને ત્યાં તાર્યો અમદાવાદમાં લટર પટર છોડ્યું છે. અસલ મસ્ત મસ્ત હિરોઈન જેવી. કારણ કે મારા ભાઈ બહેનનો મેળ ના પડે. અમદાવાદ જાય કે સુરત જાય કે ભાવનગર જાય કે જુનાગઢ જાય એનો મેળ પડવાનો છે જ નહીં. કારણ કે મારો ભાઈબંધ હથોડી વાળો છે, લવર. એટલે નહીં નાવાનું ઠેકાણું કે નહીં મોડું ધોવાનું ઠેકાણું. એટલે એકદમ પેલો કચરો વેણવા વાળો હોય એવો લાગે. એટલે તારી માના જોતે ભોસડી ના તું જયારે લાઈવ ચાલુ કરું હું ત્યારે તું રીંગણાના ઓલું મોકલસ ને તો તારી માને તમે વિડીયો ફાળે છે ગમે ત્યાં રેંગણા ભેજે કોકદન કે ગાળા દન કોકદન ગમે તેને ખુલ્લા વિડીયો બને એનો ફોટો મેકીને વિડીયો બનાવતી હોય તો હજી ખબર પડે કે કોને ગાળા દે છે કોને. આ સ્ત્રીને ગમે ત્યારે ગાળા દે. જો મારી જવાના હાથમાં આવી જશે ને તો ડોશીઓ સીધી જવાનો ખૂણ આંબલી જવાનો છે સીધો. કાંઈ નથી આવડતું મારી બૈરીને બનાવતા ખાવાનું. કાંઈ નથી આવડતું મારી બૈરીને બનાવતા ખાવાનું. તમે લીધો એટલે અમારે લેવાનું. પીડી વાહ માસી વાહ, એક નંબર શાયરી હતી. પણ જરીક બોલવામાં જરીક આખો લીધો એનો મતલબ શું થાય? ઓ કેળો હશે આખો લીધો. હા એ મને જરીક આમ થઈ જાય છે ક્યારેક. ભાવનગર વાળા છોકરાઓ બધા એવું કહે છે કે દારૂ પીને ગટરમાં પડી જવાય પણ ભાવનગરની છોકરી જોડે પ્રેમ ન કરાય. તો આ વાત સાચી છે કે ખોટી? ભાવનગર વાળા છોરા છે ને ચેતીલાના સદાય સુખી. કારણ કે દારૂ દગો ના કરે પણ વરસ દગો દે ને એ ના લટકતો મેલે ના ટકાતો મેલે. પછી એક તો બાયડીની બીકે ઘરની બહાર પગ ના મેલતા હોય. એવો વળે કયો ભેણ શોધે બાયડીની બી કઈ બહાર નથી નીકળતો અને પાછા ટેટસ લગાવે. સિંહ તો સિંહ કેવાય, એના ગળે હોકળ બંધાય ના. હા, સિંહ ની તો બહુ દૂર ની વાત.
જે જરખડો આવી ગયો ને તો તું એ ચડ્ડીમાં મૂતરી ભરે અને તારી હિંદાકી રેવા વાળો હોય ને એ પણ ચડ્ડીમાં મૂતરી ભરે. હા એટલે સિંહનો સ્ટેટસ મેલતા પેલા સવાર વિચાર કરો ને, જો ઇન્સ્ટાગ્રામ સિંહ વાપરતો હોય ને તો તાર માં ફાડી મેચી હોય બધાને. ગજરા લગાવવા વાળી છોકરીના જમાના ગયા સાહેબ, હવે તો ચૂના લગાવ્યા વાળી છોકરીઓનો જમાના આવ્યો. પણ છોરાથી કોઈથી કામ નથી. જો છોરાને ચૂના લગાડીને જાય ને તો પછી જો એનું લગ્ન થવાનું હોય ને તો અહીંયાથી હોમાવાળા ધમકી આવી જાય, તે બ્રેકઅપ કરી પછી બેફાથી છોડવી એવા મેં ના છોરા છે. એટલે વધારે માથાકૂટ નહીં કરવાની. તું તારા દોસ્તોને ફોટોને લાઈક નહીં કરતો અને પેલી તને ઓળખતી નહીં એને તું લાઈકો કર્યા કરે છે એના પોસ્ટમાં. કારણ કે તું તેવો છે મારા ભાઈ બન, એટલે જ તને કારણ કે છે. આ મારા માટે શબ્દ નતો, તારા માટે છે, તારા માટે. બંધ કરો હાથ જોડ. અમુક છોકરાઓ તો અડધા ગામની છોકરીઓ હારે ચાલુ હોય અને અમુક છોકરીઓના ડીએમમાં હોય તો એ પાછો તેમ કે અમે એવા નથી. અરે મારા કલેજા ભગવાન. અરે આયો છે ને અધરે ફૂકાઈ જવાન્યો છો, ફૂકાઈ જવાન્યો. અમારાથી 80 વર્ષની ડોસી નથી સેટ થતી અને છોકરી ખાક સેટ થવાની છે. એની માં ફાડું આ ધરતી પર બીજી વાર જન્મ લેવો જ નહીં. કામ કરી કરીને જ ગોંડ ફાટી જાય. મને લાગે કોમ કરીને ગોંડ નહીં ફાટે, બીજું કઈ કોમ કરીને ગોંડ ફાટે એવું લાગે છે.